જો વેદગ્ન આને ઓરસિયો કહેવાય. શું કહેવાય? ઓરસિયો. અને આ ભગવાનને ચાંદલો કરવા માટે આના ઉપર ચંદન સુખડ ઘસી અને ભગવાનને ચાંદલો કરી શકાય. આ હું શીખવાડું કેમ કરવાનું હોય એ. જો પેલા થોડુંક પાણી અહીંયા નાખવાનું, બરાબર. આ છે એ સુખડ છે. સુખડને આના ઉપર આમ ઘસવાનું. હાલો તમે ઘસો આમ. હાલો ઓમ નમઃ શિવાય બોલતું શું જવાનું? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ભગવાનનું નામ લેતું જવાનું ને ઘસવાનું. હાલો ઘસો. હા ઘસો. હા સુખડ ચંદન, બરાબર. આવી રીતે ઘસાઈ જાય. વધુ કરવાનું. હા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ જે સુખડ ચંદન ઘસીને ભેગું થયું હોય આપણે જોઈ શકીએ છીએ. એને ચાંદલો કરવા માટે થાય છે. એમાં આપણે ચંદન પધરાવીએ છીએ. શું પધરાવીએ છીએ? ચંદન. હા તારે છે. આમ એક જરાક ચંદન અહીંયા લગાડીએ છીએ, બરાબર. હા પછી ચંદનનો આમ કરી બરાબર ભગવાનને ચાંદલો કરવાનો. ઓમ નમઃ શિવાય, ગમ ગણપતે નમો નમઃ, ચંદનમ સમર્પયામી. જય હનુમાનજી મહારાજ કી જય. ચંદનમ સમર્પયામી. હા બધા જ ભગવાનને ચંદનથી ચાંદલો કરો. હાથેથી ચંદન લઈ અને ચાંદલો કરવાનો ભગવાનને. વાહ સરસ.